આજે તો મારી સાથે કંઈક આવું બન્યું કે આપણે સાવ ભાન જ ભૂલી ગયા હતા. અને ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બધા? જો આજે આપણે તૈયાર થઈ ગયા છીએ સરસ મજાને, અને આપણે ચાલ્યા કામ પર. અને કામ પરથી આવી ગયા પછી 11:30 પોણા 12 થયા હતા, અને રોટલી સવારની વઘારી હતી બનાવી ખાધી. અને પછી આપણે જો ઇડલી સાંભાર બનાવ્યા હતા અને છાશ. સાંભાર બહુ તીખો નહોતો પણ સારો હતો, પણ ડુંગળી વગરનો હતો. એટલે મારા પ્રાચી બેન જો પહેલાં તો ફૂંક મારીને ગરમ હતો એટલે ઠાકોરજીને ખવડાવી રહ્યા હતા. અને પછી અમારા ઠાકોરજી પાછા છે ને થોડાક નાના બહુ, એટલે એને અમારે તીખું જલ્દી લાગે, એટલે એને પાછી ઠંડી છાશ પીવડાવવી પડી. પછી એને છાશ પીવડાવી અને પ્રાચીબેન જમ્યા. અને અમારે જોવા ધીમે બેન, એને હવે પંચાંગ જોતા આવડી ગયું છે. તમારે કોઈને મુહૂર્ત જોવડાવવું હોય તો કહેજો, અમારે ધીમે બેન તમને ફ્રીમાં મુહૂર્ત જોઈ દેશે. અને પછી જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા હતા, કારણ કે અમારી સોસાયટીમાં બેઠી હતી ભાગવત કથા. ભાગવત કથા એટલી સરસ સ્વામીજી વાંચે છે કે તમને છે ને કોઈ જાતની કોઈ આમ મન દુઃખ કોઈ કશું યાદ જ ન રહે. અને પછી આપણે ભાન ભૂલી ગયા હતા. તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ